તમે અમેરિકા જવાનું સપનું જોઈ રહ્યા છો કે આઈટી ક્ષેત્રમાં કામ કરો છો તો તમારા માટે ફેડરલ અપીલ કોર્ટ તરફથી ખૂબ જ મોટા અને આનંદના સમાચાર આવ્યા છે. યુએસ કોર્ટ રાષ્ટ્રપતિ ટ્રમ્પને આપ્યો છે એક મોટો કાનૂની ઝટકો. અમેરિકાની ફોર્થ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સ એ નવા એચઆઈવી વિઝા પર લાદવામાં આવેલી આશરે 95 લાખ એટલે કે $1 લાખ ની જંગી ફીમાં સ્ટે મૂકવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. કોર્ટે નીચલી કોર્ટના એ નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે, જેમાં આ જંગી ફીને ગેરકાયદેસર કર સમાન ગણાવી હતી. ટ્રમ્પ વહીવટી તંત્ર સપ્ટેમ્બર 2025માં આ દાવો કર્યો છે કે વિદેશી વર્કરોને કારણે અમેરિકનોની નોકરીઓ જાય છે, પરંતુ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કોંગ્રેસની મંજૂરી વગર રાષ્ટ્રપતિ આવી મનસ્વી ફી લાદી નહીં શકે. આ નિર્ણયથી યુએસમાં કામ કરવા ઈચ્છતા ભારતીયો, આઈટી પ્રોફેશનલ્સ અને અમેરિકન ટેક કંપનીઓને બહુ મોટી રાહત મળી છે અને હવે જૂના ફી માળખા મુજબ જ અરજીઓ સ્વીકારવામાં આવશે. શું તમે અથવા તમારા કોઈ મિત્ર યુએસ જવા માટે એચઆઈબી વિઝાની રાહ જોઈ રહ્યા છો?